કચ્છના પાટનગર ભુજના રવિવારના ભગવાન પરશુરામ જન્મોત્સવની અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આ પવિત્ર અવસર પર વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારની વહેલી સવારથી સમગ્ર વાતાવરણ પરશુરામમય બની ગયું હતું અને શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન પરશુરામ જન્મોત્સવના મંગલ પ્રારંભ રૂપે ભુજમાં 4 અલગ અલગ સ્થળોએ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ હવનના કાર્યક્રમોમાં ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના મંત્રી ચિન્મય ભટ્ટ વગેરે યજમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ પ્રચાર સમિતિ યુવા પાંખના કન્વીનર શાસ્ત્રી જયદેવ વ્યાસે વેદોક્ત મંત્રોપચાર સાથે હવનની વિધિ સંપન્ન કરાવી હતી. હવન બાદ સાંજે ભુજ શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સુંદર રીતે સજાવેલો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. શોભાયાત્રામાં બાળકો અને ભાવિકો વિવિધ વેશભૂષા ધારણ કરીને જોડાયા હતા, જ્યારે મહિલા બેન્ડના સૂર અને તાલથી યાત્રામાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સામાજિક જવાબદારીના ભાગરૂપે બાળકોએ વૃક્ષ બચાવો વિશ્વ બચાવોના પોસ્ટરો દ્વારા પર્યાવરણ જાળવણીનો ઉમદા સંદેશ વહેતો કર્યો હતો. સમગ્ર માર્ગ પર કેસરી ધજાઓ લહેરાવાઈ હતી અને ભગવાન પરશુરામના નાદ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. ભગવાન પરશુરામનો જન્મોત્સવ જ્યારે ભુજ તાલુકાની અંદર ઉજવાઈ રહ્યો છે, ત્યારે શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત અને શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની આજરોજ જ્યારે ઉજવણી થઈ રહી છે, તો આજે સવારે આપણા ભુજની અંદર 4 જગ્યાએ આજે હવનનું પણ આયોજન થયું, જેમાં મિર્જાપર, માધાપર, શ્રી પરશુરામ મંદિર, રાજગોર સમાજવાડી આરટીઓ મધ્યે અને ભુજ મહાદેવ ગેટ મધ્યે પરશુરામ ચોકમાં આજે હવનનું પણ આયોજન થયું, જેમાં અમે લોકો યજમાન તરીકે હતા. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા ભુજ મધ્યે ભવ્યથી ભવ્ય પરશુરામ જન્મોત્સવની ઉજવણી અમે કરવા જઈ રહ્યા છીએ. અને દાદા પરશુરામનું ચિરંજીવીની અંદર જોવા જઈએ તો વેદો, ઉપનિષદો અને પુરાણોની અંદર યોદ્ધા તરીકે એ પ્રખ્યાત અને એમનું નામ છે. તો એ જ ઉજવણીના ભાગરૂપે અમારા આરાધ્ય દેવ, ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી પરશુરામનું આજરોજ ભવ્યથી ભવ્ય ઉજવણી બ્રહ્મ સમાજ દ્વારા અત્રે થઈ રહી છે. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ અને યુવા પાંખે આયોજિત છેલ્લા ઘણા વર્ષોથી પરશુરામ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે એની સાથે મહિલા પાંખ પણ ખભે ખભા મિલાવી અને એની સાથે જોડાય છે. અને ત્યારે મહિલા પાંખ પણ પોતાની બહેનોને કોઈ વેશભૂષા, બાળકોની વેશભૂષા અને એવી અવનવી વેશભૂષાઓ સાથે અને સમાજને એક નેતૃત્વ પૂરું પાડે છે.